હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે, જય મોઢેશ્વરી માતા. કેમ છો વ્યુઅર્સ? કાલે મેં તમને લાઈવ વિડીયો હું થઈ હતી ને મેં કીધું હતું કે અમારી એક ટૂર જાય છે સુરતથી મોઢેશ્વરી માતા હવન માટે. આ અમારું ત્રીજું વર્ષ છે. તો ખૂબ સરસ રીતે અમારી બધા જ માતાજી તરીકે જ માતાજીઓ તૈયાર થઈ છે. એમ લાગે છે કે બધી માતાજીઓ એક જ સ્થળે એક જ જગ્યાએ મોઢેશ્વરી આવી ગયા છે. તો એ લોકોને કઈ રીતની અનુભૂતિ થાય છે તે તમને બતાવીશ. અને હમણાં 10 કે 15 મિનિટ પછી જો નેટવર્ક ઇસ્યુ ન હશે તો તમને મોઢેશ્વરીમાં હવનના લાઈવ દર્શન થશે. જે લોકો નથી આવી શક્યા કોઈક ને કોઈક કારણસર, જેટલા આવ્યા છે તે માતાજીની કૃપા છે અને ગોગા મહારાજની કૃપા કે અહીંયા સુધી આવ્યા છે. પણ જે નથી આવ્યા તો તે પણ અહીંયાથી નિહાળી શકે છે. તો આજે મારી સાથે જે માતાજીઓ અમારી જોગણીઓ આવી છે તેમને આપણે પૂછશું અને એમના દર્શન પહેલા કરાવી દેશું. બોલ મારી અંબે, બોલ મારી અંબે, મોઢેશ્વરી માતા કી. તો અત્યારે તમને કેવો અનુભવ થાય છે મોઢેશ્વરીમાં આપણા નિપુણા ગ્રુપના નિકિતા મોદી, શેફ નિકિતા મોદી સાથે આવીને? અને આગળના વર્ષોમાં પણ તમે આવશો એવી હું આશા રાખું છું. તો તમને કેવો અનુભવ થાય છે? તો બધા સાથે આન્સર આપશે કે તમને કેવું લાગે છે. તમે જોઈ શકશો ખૂબ સરસ રીતે બધા એ શણગાર કર્યો છે. લાલ કલરની સાડી પહેરી છે અને માતાજી બી કહેતા હશે કે આજે અલગ અલગ સ્વરૂપમાં નીચે બધી આપણી માતાજીઓ બેઠી છે. અને લક્ષ્મીઓ આ આપણા જેના વગર લક્ષ્મી અધૂરી છે, વિષ્ણુ ભગવાન આપણા, તે લોકો પણ આવ્યા છે. એમનો બી સહકાર બહુ છે. તો તમને ભાઈઓ કેવું લાગ્યું અહીંયા આવીને? તો આપણે દર વર્ષે જાન્યુઆરીમાં એક પ્રોગ્રામ કરવો જોઈએ કે નહીં? હ કે ના? તો બધા આવશે 100%? તો હવે આપણે બધા રેડી થઈ ગયા છે. તો હવન માટે પ્રસ્થાન કરશું. તો જેને હવનનો લાભ લેવો હોય તો પ્લીઝ નિકિતા મોદીના પેજ પર લાઈવ, ફેસબુક લાઈવ પર જોઈન થજો. મોઢેશ્વરી માતા કી. કાલના લાઈવમાં મેં કીધું હતું કે કદાચ નેટવર્ક પ્રોબ્લેમ નહીં હોય તો એક નવી શરૂઆત કરવી છે. તો શરૂઆતમાં મેં કીધું તેમ કે કોઈ પણ વસ્તુ એકલું થતી નથી. પહેલી તો આપણી કુળદેવી અને ગોગા મહારાજની કૃપા કે જેનાથી આપણે અહીંયા આવી ગયા. અને કોઈ પણ વસ્તુ મહારાજે કીધી તેમ કે આપણે નથી ઈચ્છતા કે આપણે હવન પર બેસવું છે. માતાજી ઈચ્છે છે કે આટલા જણ મારા ત્યાં બેસે અને તેમાં આપણો ચાન્સ લાગ્યો છે. તો પહેલા તો તમને બધાને ખૂબ ખૂબ આભાર કે તમે મારા કહેવાથી, એક જ વાર કહેવાથી અહીંયા ભેગા થયા. તો પોતાના માટે પણ બોલી શકાય કે મોઢેશ્વરી માતા કી. તો તમારો સાથ સહકાર, ફેમિલી, ફ્રેન્ડ્સ અને વ્યુઅર્સના સપોર્ટથી આજે તમારી શેફ નિકિતા મોદી એક નવું કાર્ય કરવા જઈ રહી છે. પણ એમાં તમારો સપોર્ટ તો જોઈશે ને જોઈશે જ. જેમ મારો હક તમારી પર છે કે કોઈ પણ પ્રોગ્રામ હોય, મહિલા ઉત્કર્ષ મંડળનો હોય કે નિપુણા ગ્રુપ હોય, તો હું કહું છું કે આપણે આ પ્રોગ્રામ કરવાનો છે અને તમે તરત તૈયાર થાવ છો. એવી જ રીતે એક મારા નવા કાર્યમાં આજથી લોન્ચ થાય છે. આપણે મોઢેશ્વરી હવનમાં, મોઢેશ્વરી માતાના હવનમાં આજથી મારી યુટ્યુબ ચેનલ લોન્ચ કરું છું, જે 2 થી 3 દિવસ પછી લોન્ચ થઈ જશે. યુટ્યુબ ચેનલ શેફ નિકિતા મોદીની લોન્ચ થશે 2 થી 3 દિવસ પછી. હમણાં કમોતા ચાલે છે પણ મારે આ વસ્તુ અહીં મોઢેશ્વરી માતામાં કરવી હતી. અને મારા ફેમિલી મેમ્બર્સ જે બધા જ અહીંયા ઉપસ્થિત છે કે જેના વગર મારું કોઈ કાર્ય થતું નથી. માતાજી પણ એમ જ કહે છે કે પહેલા પોતાના મા બાપ પછી હું, બરાબર? અને આજે બધા જ મારા જે હું જેને બધાને માનું છું તે બધા અહીંયા ઉપસ્થિત છે. અને એના ઉપસ્થિતમાં એક કાર્ય શરૂ કર્યું છે, ધ કિટી ડાયરીઝ બાય નિકિતા. તો આમાં તમને આ રીતના હવન કાર્યક્રમ પણ જોવા મળશે. મારી સિમ્પલ હોમ રેસીપી જે આપણે હમણાં વડાની રેસીપી મેં મૂકી હતી, બહુ જ વાયરલ થઈ,
એવી નોર્મલ રેસીપી જે આપણી મોદી સમાજની છે ત્યાંથી ચાલતા મિની ડાયરી ડેલી બ્લોગ્સ એટલે કેવું હોય કે એવું નથી કે આપણે બધી ખરાબ વસ્તુ, મારો એક જ એમ છે કે મારી જેમ ઘણી બધી નિકિતાઓ ઘરે છે મારથી ટેલેન્ટેડ, હું તો કશું જ નથી, તો એને મારું જોઈને સારી વસ્તુઓ શીખે, પોતે પહેલા ફેમિલી મેમ્બર્સને જોઈ, પછી પોતાના ફ્રેન્ડ્સને જોઈ ને પછી પોતાના શોખ પૂરા કરે. સૌથી પહેલું આપણા માટે શું આવે છે? ફેમિલી મેમ્બર્સ. આપણું ફેમિલી ખુશ તો આપણે ખુશ, અને આપણી ફેમિલી ખુશ તો માતાજી બી ખુશ. પહેલા ઘરના સભ્યને ખુશ રાખવાના છે, પછી બહારના સભ્યને ખુશ રાખવાના છે. તો 2 દિવસ પછી આ ચેનલ મારી જે યુટ્યુબ ચેનલ લોન્ચ થશે, તો હું એવું ઈચ્છું છું કે જે લોકો અહીંયા આવ્યા છે અને જે લોકો નથી આવ્યા હવનમાં તે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરે. તો સબસ્ક્રાઇબ કરશો ને કે ભૂલી જશો? હા કે ના? તો ફરીથી મોઢેશ્વરી માતા કી, ગોગ મહારાજ કી, ગણપતિ દાદા કી, કષ્ટભંજન દેવ કી. ઓમ નમઃ પાર્વતી પતે, હર હર મહાદેવ હર. સીધું શ્વેત દેખાય ને એટલે માતા કી જય. જય જય અંબે, બોલ મારી અંબે, બોલ મારી અંબે, જય જગદંબે, બોલ મારી અંબે, જય જગદંબે, બોલ મારી અંબે. મોઢેશ્વરી માતા કી જય, મોઢેશ્વરી માતા કી જય. સદાયને માટે સુખ સમૃદ્ધિ આપજો, ભૂલચૂક થાય તો માફ કરજો, અને જેટલા આવ્યા છે તે બધાને આશીર્વાદ આપજો, જે નથી આવ્યા તેની પણ બધી ઈચ્છા પૂરી કરજો. આ હવન કોઈ એક માત્ર માટે નથી, બધાના માટે સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવ્યો છે. તો બધાને સુખ સમૃદ્ધિ મળે એવી પ્રાર્થના છે કુળદેવી મોઢેશ્વરી માતાને. જય મોઢેશ્વરી માતા કી જય. ખૂબ સરસ રીતે મોઢેશ્વરી માતાની ધજાનો કાર્યક્રમ પણ પતી ગયો છે. હવે અમે પાછો જે હવન આગળની જે પ્રક્રિયા છે કે હવનમાં હવે આગળ શું થશે એ અમને ખ્યાલ નથી, પણ હવે અમે બધા પાછા બેસીએ છીએ ધજા ચડાવ્યા બાદના કાર્યક્રમમાં. તો પ્લીઝ જરૂરથી લાઈવમાં જોડાઈ રહેજો કે તમને આખા હવનની
પૂરેપૂરી ભક્તિનો લાભ મળે. जामड़ाय चे स्वाहा ओम ऐं ह्रीं क्लीं 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 जामड़ाय चे स्वाहा जामड़ाय चे स्वाहा ओम ऐं ह्रीं क्लीं जामड़ाय चे स्वाहा ओम ऐं ह्रीं क्लीं जामड़ाय चे स्वाहा ओम ऐं ह्रीं क्लीं जामड़ाय चे स्वाहा ओम ऐं बस बराबर. चलो सौप्रथम महाकाली माताનું ધ્યાન કરી આપજો. ખડગામ ચક્રગદે સુચાપ પરિદા શૂલમ મુષોન્દિશિરા સંગમ સંતદધિ કરે ત્રિનયના સર્વાંગભૂષામૃતા મહાલક્ષ્મીનું ધ્યાન કરવાનું. અક્ષત કરપર શુંગલેશ કુલિશા પદ્મદનો સ્કંદિકા દંડ શક્તિમસિંહ ચર્મ જલજા ઘંટાસુરા નાભીમાં શ્રી મહાસરસ્વતી માતાનું સ્મરણ કરવાનું. ઘંટાસુરે હલાની સંકુશલે ચક્રમદનો સહાયક હસ્તાબ્જી દદતિ ગણાંત વિલસત સીતાંસિતુલ્ય પ્રભા હવે એનો ખોબો બનાવી લેવાનો અને ખોબામાં ફૂલ લઈ લો. અને આ ત્રણેય સ્વરૂપનું એક બનાવીએ એટલે આદ્ય શક્તિદાર એમાં માતંગીનું હવે આપણે ધ્યાન કરવાનું. આંખો બંધ કરી માનું ધ્યાન કરો. ઓમ વિદ્યુદામ સમપ્રભામ મૃગપતિ સ્કંદસ્થિતામ ભીષણા કન્યા વિક્રમાલકિત વિલસત તાભિલાષી વિદા હસ્તરે ચારગદાધિકેન વિશિખા ચૌગુણા તર્જને દિવ્યદાયા મનરાત્રિકા સજિધરા દુર્ગાત્રિને પ્રવજે નિમ્રાણેશ્વરીમાં માતંગી નમો નમઃ. માના શરણ કમળમાં મૂકો. ધ્યાનાર્થે પુષ્પમ સમર્પયામિ. માનું ધ્યાન કર્યું. માને બોલાવવાના છે. સવારે આમંત્રણ આપ્યું ને માને. હવે મારું ઝૂમ કરતા અહીંયા આગળ વધારશું.
માં ક્યાંથી આવે? માતાજી માં બોલાવી દે તો ક્યાંથી આવે? નીચે મંદિરમાંથી ના. દરેક દેવનું સ્થાન હોય છે. બ્રહ્માજીનું બ્રહ્મલોક, નારાયણનું વૈકુંઠ, શિવજીનું તો બધાને ખબર જ છે, કૈલાસ. એમ માનું સ્થાન છે મણિદ્વીપ. માં ક્યાંથી આવે? મણિદ્વીપથી. જુઓ, આજનું વિજ્ઞાન એ દરેકના માં આપણા શાસ્ત્રો લખેલા છે. અહીંથી ચંદ્ર કેટલો, અહીંથી સૂર્યનારાયણનું અંતર કેટલું, એ તો હનુમાન ચાલીસામાં છે, બરાબર. અહીંથી વૈકુંઠ કેટલું, એનું પણ માપ છે. બ્રહ્મલોકનું પણ માપ છે. કૈલાસનું માપ તો આપણે બધાને ખબર જ હોય, બરાબર. પરંતુ મણિદ્વીપ એક એવું સ્થાન છે એનું કોઈ પ્રમાણ નથી. કારણ કે નારાયણ સ્વયં વિષ્ણુ ભગવાન નારાયણ પોતે એમ કહે છે કે અમારી તો દિવ્ય દ્રષ્ટિ છે, આખું બ્રહ્માંડ અમે અમારી નળી નાની જોઈ શકીએ, પણ મણિદ્વીપમાં ગયા પછી દૂર દૂર સુધી પાણી સિવાય બીજું કંઈ દેખાતું નથી. ચારે બાજુ પાણી, વચ્ચે નાનો એવો સુંદર મજાનો બેટ એટલે કે ટાપુ. એ મણિદ્વીપ જે મણિના જેવો તેજસ્વી છે. આખા બ્રહ્માંડમાં એકમાત્ર સ્વર્ગલોકમાં કલ્પવૃક્ષ છે. એ તમે બધાની કથાઓમાં સાંભળ્યું છે. જ્યારે મણિદ્વીપમાં જેટલા વૃક્ષો છે ને બધા કલ્પવૃક્ષ, એવું દિવ્ય મણિદ્વીપ. માનું આદ્ય શક્તિનું પ્રમાણ આપણા મંત્રમાં મળે. કારણ કે મણિદ્વીપમાં કેવલ એક જ મંત્રનો નાદ સંભળાય. કયો મંત્ર છે? રીમ રીમ રીમ. ત્યાંનો વાયુ પણ વહે ને તો એમાંથી રીમકાર નીકળે. જ્યારે આપણે માનો મંત્ર શું છે? રીમકારી ત્રિપુરા પડા પડવાઈ. રીમકારી કોણ છે? એ પરા અંબિકા માં આદ્ય શક્તિ માતંગી છે. રીમકાર મણિદ્વીપનો. એ તો જેણે જેણે શ્રીમદ દેવી ભાગવતનું શ્રવણ કર્યું છે બધાને ખબર જ હશે. એ સાક્ષાત જેની સેવામાં બ્રહ્મા વિષ્ણુ મહેશ સ્વયં લાગતા હોય એ અત્યારે પધારવા જઈ રહ્યા છે. એમનું સ્વાગત એટલે કંઈ બેસીને તો થાય, બેસીને થાય. ઢોલ નગારા શરણાઈઓ સાથે માના આવવાની તૈયારી કરવી પડે. રથ નહીં પેલા આગળ તૈયારી કરવી પડે. કારણ કે જ્યાં આગળ મણિદ્વીપથી માં ઉતરે ત્યાંથી રથમાં બેસાડી દઈએ એટલે શરણ લાવવા પડે. તો અને માને 3 વસ્તુ શ્રીમદ દેવી ભાગવતમાં કહેલું છે. માને 3 વસ્તુ અતિ પ્રિય છે. કઈ? તો ગાયન, વાદન અને નૃત્ય. આપણે નવરાત્રિમાં શું કરીએ છીએ? બરાબર ને? ગાયન, વાદન અને નૃત્ય ગરબામાં આવી જાય ને તો માનું સ્વાગત આ 3 વસ્તુ એ કરવાનું. ઉભા થઈ જાવ, બેનો જતા રહો પાછળ. કે આવું તો સવાર છે,
you.